मैंने तेरा दूध पिया है, मैं बिल्कुल तेरे जैसा हूँ। जवाब आवे, तूने मेरा दूध पिया है, तो बिल्कुल मेरे जैसा। મારા માલિક, મારા ઈશ્વર જોડે મારે વાત થાય તે આવી થઈ. એને મને એવું કીધું, તે મારા ધાવણ ધાવ્યા છે, તું મારો દીકરો છું, તું ઈશ્વરનો દીકરો છું. અને હું કહું છું, પરમાત્મા તું મારા આત્માનો માલિક છો, હું તારો ગુલામ છું. હે ઈશ્વર, હે પરમાત્મા, તારામાંથી જ છૂટો પડેલો હું આત્મા છું, બિલકુલ તેરે જૈસા હું. તારા જેવો જ નિર્દોષ, તારા જેવો જ સહજ, તારા જેવો જ ભલો ભોળો, ઉદાર કૃપાળુ પરમ તત્વ છું. તારામાંથી છૂટું પડેલું તત્વ તારાથી જુદું કેવી રીતે હોય? અને એ પણ સ્વયં પરમાત્માનું ધાવણ પીધેલો માણસ જન્મથી જ પવિત્ર હોય. હું છું જ. અને તેથી જ અમારા શ્રેષ્ઠતમ માણસોએ શંકરાચાર્યએ અહમ બ્રહ્માસ્મિ કે શિવોહમની પ્રેરણા આપી. હું જ શિવ છું. શિવ એટલે કલ્યાણ. હું જ શિવ છું, હું જ સાક્ષાત બ્રહ્મ છું. મેં જ સર્જન કર્યું છે, મેં જ વિસર્જન, હું જ પોષણ કરું છું. સીધી વાત છે સાહેબ. જેમાંથી છૂટા પડ્યા એના જ ગુણધર્મો મારામાં હોય. હા, તો હું પરમાત્મામાંથી છૂટો પડ્યો. હા, હું ભૂલી ગયો, હું ચૂકી ગયો, હું રસ્તો ચૂકી ગયો, ભૂલી ગયો સાહેબ. હું પરમાત્મા છું એ વાત ભૂલી ગયો, એનું કણ છું એ ભૂલી ગયો. અને હું પરમાત્મા ક્યાં છે એ શોધવા નીકળી ગયો. બસ મેં આટલી જ ભૂલ કરી દીધી. માત્ર ભૂલી ગયો, વિસ્મરણ થઈ ગયું. જે સ્મરણ રાખવાનું હતું એ વિસ્મરણ થઈ ગયું. હું પરમાત્મા છું એ ભૂલી ગયો, ને પરમાત્મા ક્યાં છે એ શોધવા નીકળી ગયો. બસ that is only my mistake. બાકી એ જ છે મારી અંદર જે સમગ્ર બ્રહ્માંડમાં છે. અને મારી પવિત્ર ફરજ, મારો ધર્મ જ એ છે. હું મૂળમાં મળી જાઉં, એક્ઝેક્ટલી મને ખબર પડી જાય. જે દિવસે એ દિવસે હું સ્વયં બ્રહ્મ બની જઈશ. હા, એના માટે હવે મને ખબર પડી ગઈ. હું રસ્તો ચૂકી ગયો છું. હું ચૂકી ગયો. ઈશ્વર કેવી રીતે છું બન્યો છું એ ભૂલી ગયો છું. બસ આજથી હું એ પ્રયત્ન કરીશ અને પાછો મારા માલિકના, મારા પરમાત્માના બધા લક્ષણો જે મારામાં ખૂટે છે એ ઉમેરી અને પાછો મારા આત્માને પરમ આત્મા બનાવી દઈશ. અને ત્યારે હું ફરી કહીશ, જોઈ લે માલિક, તારે જેવો હતો એ હું ભૂલી ગયેલો, ચૂકી ગયો હતો, આગો પાછો થઈ ગયો. પણ હવે માલિક, હું પાછો તારા જેવો બની ગયો. मैं बिल्कुल तेरे जैसा हूँ.